डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર, હું ઉમા ઠક્કર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સ્કૂલ ઓફ એજ્યુકેશન, ડિસ્ટન્સ એજ્યુકેશન તથા એજ્યુકેશનલ ટેકનોલોજી વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના આ ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સર્વેનું સ્વાગત કરતા હું હર્ષની લાગણી અનુભવું છું. આજે આપણે ES 111 વિજ્ઞાનનું અધ્યાપન, જેમાં બ્લોક 1 અને તેમાં યુનિટ 1 વિશે ચર્ચા કરીશું. વિભાગ 1નું નામ છે વિજ્ઞાન શિક્ષણનું સ્વરૂપ, નૂતન પ્રવાહો અને સહાયક પ્રવૃત્તિઓ, જેમાં આપણે એકમ 1ની ચર્ચા કરી રહ્યા છીએ. એકમ 1નું નામ છે વિજ્ઞાન શિક્ષણ અને તેની ભૂમિકા. અગાઉના મુદ્દાઓની વાત કરીએ તો આપણે વિજ્ઞાન શિક્ષણ એટલે શું, તેનો અર્થ, તેની વ્યાખ્યા, વિજ્ઞાન શિક્ષણનું મહત્ત્વ, તેનું કાર્યક્ષેત્ર, ભારતમાં અને ગુજરાતમાં વિજ્ઞાન શિક્ષણ, ત્યારબાદ વિજ્ઞાન શિક્ષક તરીકેના કયા કૌશલ્યો વ્યક્તિમાં હોવા જોઈએ, આ મુદ્દાઓની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે આગળ વધતા ભારતીય અને પાશ્ચાત્ય વૈજ્ઞાનિકોનું વિજ્ઞાનમાં પ્રદાન, આ મુદ્દાની આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. 21મી સદી એટલે જ્ઞાન વિજ્ઞાનનો યુગ, ટેકનોલોજીનો યુગ, સુખ અને એશો આરામનો યુગ, કમ્પ્યુટર તથા ઇન્ટરનેટનો યુગ અને વિજ્ઞાનનો યુગ. આજે માનવ જે વિચારે છે તે કરી શકે છે, તે જે ધારે તે કાર્ય પાર પાડી શકે છે અને તે પણ સરળતાથી. આ વાત વિશે વર્ષો પહેલાં વિચારવું એ પણ અઘરું હતું. આદિમાનવથી આજનો કહેવાતો આધુનિક માનવી સંસારમાં થયેલા પરિવર્તનો એ માનવીની જરૂરિયાતને જ આભારી છે. એટલે કે આદિમાનવથી જે આજનો અત્યાધુનિક માનવ જે છે અને સંસારમાં જે વિવિધ પરિવર્તનો કે શોધખોળો થઈ છે એ દરેક બાબત માનવીની જરૂરિયાતને જ આભારી છે. માનવીની જરૂરિયાત, તર્ક, તેની વિચારશક્તિ, મહેનત અને અથાગ પરિશ્રમનું પરિણામ આજનો આધુનિક માનવ સુખ અને આરામના સ્વરૂપે ભોગવી રહ્યો છે અને આ સર્વે આજના વિજ્ઞાન યુગને આભારી છે. આજનો વિજ્ઞાન યુગ આજ સુધીના તમામ વૈજ્ઞાનિકોને આભારી છે. વૈજ્ઞાનિકોની શોધ, તેમના અભિગમ, તર્ક, વિચારશક્તિ, તેમની સંશોધન વૃત્તિ, જિજ્ઞાસા, અવિરત જ્ઞાન મીમાંસા અને સંસારને કંઈક નવીનતમ ભેટ આપવાની વૃત્તિને લીધે આજે આપણું જીવન આરામદાયી બન્યું છે. આ વૈજ્ઞાનિકોમાં આલ્બર્ટ આઇન્સ્ટાઈન, જગદીશચંદ્ર બોઝ, મેડમ ક્યુરી, થોમસ આલ્વા એડિસન, ડૉક્ટર વિક્રમ સારાભાઈ, રોજર ગેલિલિયો, ફેરાડે, ડાર્વિન, લુઈ પાસ્ચર, ગ્રેહામ બેલ, આર્કિમિડીઝ, સર આઇઝેક ન્યૂટન, રુથરફોર્ડ, નીલ બોર, થોમ્સન, અબ્દુલ કલામ વગેરેના નામો આપણે મૂકી શકાય. પ્રસ્તુત પ્રકરણમાં આપણે 2 ભારતીય વૈજ્ઞાનિકો તથા 2 પાશ્ચાત્ય વૈજ્ઞાનિકોના પ્રદાન વિશે ચર્ચા કરીશું. ભારતીય વૈજ્ઞાનિકોમાં ડૉક્ટર વિક્રમ સારાભાઈ તથા ડૉક્ટર જગદીશચંદ્ર બોઝ અને પાશ્ચાત્ય વૈજ્ઞાનિકોમાં આલ્બર્ટ આઇન્સ્ટાઈન તથા થોમસ આલ્વા એડિસન એમ કુલ 4 વૈજ્ઞાનિકોની ચર્ચા કરીશું. તો પ્રથમ શરૂઆત કરીએ ડૉક્ટર વિક્રમ સારાભાઈ દ્વારા. અંતરિક્ષ સંશોધન કરી બ્રહ્માંડમાં પોતાના અસ્તિત્વની છાપ સ્થાપિત કરનારા મહાન વૈજ્ઞાનિક એટલે ડૉક્ટર વિક્રમ સારાભાઈ. તેઓનો જન્મ
12મી ઓગસ્ટ ઈસવીસન 1919ના રોજ ગુજરાતના અમદાવાદ શહેરમાં થયો હતો. તેમના પિતા શેઠ શ્રી અંબાલાલ સારાભાઈ અમદાવાદના ખૂબ જાણીતા ઉદ્યોગપતિ હતા. તેમની માતાનું નામ સરલાદેવી હતું, જેઓ એક સંનિષ્ઠ અને પ્રગતિશીલ સમાજ સેવિકા હતા. ડૉક્ટર વિક્રમ સારાભાઈના શિક્ષણ વિશે જોઈએ તો વિક્રમ સારાભાઈ એમના કુટુંબમાં તેમના સહિત અન્ય 8 ભાઈ બહેનો હતા. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ખાનગી શાળામાં થયું હતું. વિક્રમ સારાભાઈ મેધાવી અને કુતૂહલ વૃત્તિ ધરાવતા હતા. તેમને ગણિત, ભૌતિક વિજ્ઞાન અને વિજ્ઞાનમાં રસ હતો, પરંતુ સૌથી વધારે રસ તેઓ ભૌતિક વિજ્ઞાનમાં ધરાવતા હતા. ઈસવીસન 1937માં ઇન્ટર સાયન્સ પાસ કરી અને તેઓએ કેમ્બ્રિજની સેન્ટ જ્હોન કોલેજમાં પ્રવેશ મેળવ્યો. 1940માં તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી વિજ્ઞાન અને ગણિત વિષય સાથે સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. તેમના કાર્યો વિશે જોઈએ. કોસ્મિક કિરણોના સંશોધન કાર્યને કારણે તેમણે સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સંબંધો, આંતરગ્રહીન અવકાશ અને ભૂચુંબકત્વ પ્રત્યેના રસ અને જિજ્ઞાસા વધવા લાગી. તેમણે ટાઈમ ડિસ્ટ્રીબ્યુશન ઓફ કોસ્મિક રેઝ પર એક સંશોધન લેખ પણ પ્રસિદ્ધ કર્યો હતો. તેઓએ યુરેનિયસ શુક્રના ફોટો વિભાજન માટેનું આડછેદનું ચોક્કસ માપન કરવાનું કાર્ય હાથ ધર્યું હતું. તેમણે કિરણ માપકની મદદથી બ્રહ્માંડના કિરણોની ઉત્પત્તિનું રહસ્ય શોધી કાઢવા માટે મથામણ કરવાની શરૂઆત કરી. તેઓએ બ્રહ્માંડના કિરણોની તીવ્રતા, તેમની દિશા અને સમય સાથે માપવાનો પ્રયાસ શરૂ કર્યો. આ કાર્ય માટે તેમણે કાશ્મીરના ગુલમર્ગ પાસે 3962 મીટરની ઊંચાઈવાળા શિખર પર 1943માં બ્રહ્માંડ કિરણોની તીવ્રતાનું માપન કર્યું. આ સંશોધનમાં તેમણે બ્રહ્માંડમાં કિરણોની જે તીવ્રતામાં થતા જે ફેરફારો છે તેની માહિતી મેળવી અને લેખ પ્રસિદ્ધ કર્યો. વિક્રમ સારાભાઈએ અનેક મહત્વની સંસ્થાઓ સ્થાપી અને ભારતને વિકસિત રાષ્ટ્રોની શ્રેણીમાં લાવવાના અનેક પ્રયત્નો કર્યા. ઈસવીસન 1950થી 1966ના સમયગાળા દરમિયાન વડોદરાના સારાભાઈ કેમિકલ્સ, સારાભાઈ ગ્લાસ વર્કર્સ, સિમ્બાયોટિક લિમિટેડ, સારાભાઈ એન્જિનિયરિંગ ગ્રુપ, સુહદ ગાયત્રી લિમિટેડ, સારાભાઈ વર્ક લિમિટેડ વગેરે જેવા ઉદ્યોગોની સ્થાપના કરી હતી. ઈસવીસન 1957માં તેમણે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન એટલે કે AMA અને ઈસવીસન 1960માં વડોદરાના સારાભાઈ રિસર્ચ સેન્ટર અને ઓપરેશન રિસર્ચ ગ્રુપ ORGની સ્થાપના કરી. બ્રહ્માંડમાં કિરણોની તીવ્રતા માપવા માટે પ્રયોગો ખીણમાં, દરિયાની સપાટીની ઊંચાઈએ તથા પર્વતો પર કરવામાં આવે છે. આ માટે તેઓએ કાશ્મીરમાં ગુલમર્ગ, માઉન્ટ આબુ અને ઉદયપુરમાં પ્રયોગશાળા તથા દક્ષિણમાં તેના પેટા મથકો ઊભા કરવામાં આવ્યા. વિક્રમ સારાભાઈને ઈસવીસન 1962માં ભૌતિક વિજ્ઞાન ક્ષેત્રે ઉત્તમ વૈજ્ઞાનિક સેવાઓ પૂરી પાડવા માટે ડૉક્ટર શાંતિ સ્વરૂપ ભટનાગર સ્મૃતિ પુરસ્કાર આપવામાં આવ્યો. આ ઉપરાંત ઈસવીસન 1966માં ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા અને ઈસવીસન 1972માં મરણો ઉપરાંત સરકાર દ્વારા તેમને પદ્મ વિભૂષણની ઉપાધિથી નવાજીત કર્યા. ઈસવીસન 1961થી 62 દરમિયાન ભારતીય વિજ્ઞાન કોંગ્રેસમાં તેઓએ ભૌતિક વિજ્ઞાન વિભાગના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો. ઈસવીસન 1968માં સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા
એટલે કે યુએનઓ યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશનની કોન્ફરન્સમાં ઉપપ્રમુખ અને અધ્યક્ષ પદે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આમ ડૉક્ટર વિક્રમ સારાભાઈ એક કર્મનિષ્ઠ અને પ્રતિબદ્ધ વૈજ્ઞાનિક હતા. ડૉક્ટર અબ્દુલ કલામ તેઓને પોતાના ગુરુ માનતા હતા. ડૉક્ટર વિક્રમ સારાભાઈ સમગ્ર જીવન દરમિયાન વિજ્ઞાનની અવિરત સેવાઓ ભારત દેશને સિદ્ધિના શિખરો તરફ લઈ જવામાં તેમનું યોગદાન આપેલ છે. તેમની સિદ્ધિઓ વિશે વાત કરીએ તો વિક્રમ સારાભાઈની અંતરિક્ષ ક્ષેત્રે ઉપલબ્ધિએ તેમને આંતરરાષ્ટ્રીય મોભો અપાવ્યો અને કોસ્મિક રે કમિશનના તેઓ સભ્ય બન્યા. ઈસવીસન 1969માં પરમાણુ ઉર્જા વિભાગ અંતર્ગત ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોના તેઓ અધ્યક્ષ બન્યા. તેમણે દેશમાં અવકાશ સંશોધન માટે 20 જેટલી સંસ્થાઓ સ્થાપિત કરી અને અવકાશ યુગના જનક બન્યા. ત્યારબાદ ત્રિવેન્દ્રમાં આવેલી ઉપગ્રહ પ્રણાલી એટલે કે સેટેલાઇટ સિસ્ટમ ડિવિઝન SSDને વિક્રમ સારાભાઈ અવકાશ સંશોધન કેન્દ્ર VSSC નામ આપવામાં આવ્યું. પરમાણુ ઉર્જા પંચના અધ્યક્ષ ડૉક્ટર હોમી ભાભાનું આકસ્મિક નિધન થયું, જેથી ડૉક્ટર ભાભાના નિધન બાદ પરમાણુ ઉર્જા પંચના અધ્યક્ષ પદ પર વિક્રમ સારાભાઈને બિરાજમાન કરવામાં આવ્યા અને આ પદ પર ફરજ બજાવતા તેમણે 40 પેટા કેન્દ્રો અને જુદી જુદી સંસ્થાની સ્થાપના કરી. આમ વિક્રમ સારાભાઈનું વિજ્ઞાનના ક્ષેત્રમાં અદ્ભુત યોગદાન રહ્યું અને સમાજને તેમણે ખૂબ લાભ આપ્યો. હવે બીજા ભારતીય વૈજ્ઞાનિકની વાત કરીએ તો તેઓ છે સર જગદીશચંદ્ર બોઝ. વનસ્પતિની સંવેદનશીલતાના શોધક ભારતીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝનો જન્મ 30મી નવેમ્બર 1858માં બંગાળના મેમનસિંગ જિલ્લામાં થયો હતો, જે હાલ બાંગ્લાદેશમાં આવેલ છે. તેમના પિતા ભગવાનચંદ્ર બોઝ ફરીદપુર જિલ્લાના ડેપ્યુટી મેજિસ્ટ્રેટ હતા. શ્રી બોઝનું બાળપણ ભારતીય પરંપરા અને સંસ્કૃતિમાં થયું હતું. તેઓ માનતા કે સાચા વિજયનો જન્મ પરાજયમાંથી થાય છે, એટલે કે ભૂલોમાંથી જ આપણે ઘણી બધી બાબતો શીખી શકીએ છીએ. શિક્ષણ, જગદીશચંદ્ર બોઝના શિક્ષણ વિશે જોઈએ તો તેઓએ કલકત્તાની સેન્ટ ઝેવિયર સ્કૂલમાં તેમણે શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. પ્રારંભિક કોલેજ શિક્ષણ પણ કલકત્તામાં જ મેળવ્યું. ત્યારબાદ ઈસવીસન 1879માં BA જેમાં વિજ્ઞાન વિષય સાથે અને BScની ઉપાધિ લંડન યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી હતી. તેઓ ડૉક્ટરની ઉપાધિ મેળવવા માટે ઇંગ્લેન્ડ ગયા. ત્યાં તેમની મુલાકાત પ્રખર ભૌતિક વૈજ્ઞાનિક લોર્ડ રેલેની સાથે થઈ. તેનાથી પ્રભાવિત થઈ જગદીશચંદ્ર બોઝ મેડિસિન ક્ષેત્રનો ત્યાગ કરી ભૌતિક વિજ્ઞાન તરફ વળ્યા અને કેમ્બ્રિજની ક્રાઇસ્ટ ચર્ચ કોલેજમાં તેઓએ પ્રવેશ મેળવ્યો અને અંતે લંડન યુનિવર્સિટીમાંથી DScની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓની નોકરી અને કાર્ય વિશે જોઈએ. લંડન યુનિવર્સિટીમાંથી DScની ડિગ્રી મેળવ્યા બાદ તેઓ કલકત્તાની પ્રેસિડેન્સ કોલેજમાં ભૌતિક વિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકેનો તેમણે કાર્યભાર સંભાળ્યો, જ્યાં તેઓએ 1915 સુધી એ પદ પર કાર્ય કર્યું. આવા ઊંચા પદ પર કાર્ય કરનાર તેઓ પ્રથમ ભારતીય હતા. પ્રેસિડેન્સી કોલેજમાંથી નિવૃત્ત થયા બાદ તેમણે 1937 સુધી નિયામક તરીકે કાર્ય કર્યું. શ્રી જગદીશચંદ્ર બોઝે દ્વિવક્રીભવન પર સંશોધન હાથ ધર્યું. તેમણે સંશોધનમાં જણાવ્યું કે કોઈ સ્ફટિકમાંથી પ્રકાશ પસાર કરવામાં આવે ત્યારે તેમાંથી પસાર થતા કિરણો
પોતાનો માર્ગ બદલી નાખે છે. કેટલાક સ્ફટિકો 2 વક્રીભૂત કિરણો હોવાનું જણાવ્યું અને આ પ્રમાણે બનતી ઘટનાઓનું તેમણે દ્વિવક્રીભવન કહ્યું. જર્નલ ઓફ એશિયાટિક સોસાયટી ઓફ બંગાળમાં તેમના દ્વિવક્રીભવનના સંશોધનોના પેપર પ્રકાશિત કરવામાં આવ્યા. તેમણે વિદ્યુત કિરણોનો પણ ઊંડો અભ્યાસ કરી અને નિયમો સ્થાપિત કર્યા. તેમણે કોરીહર તંત્રની શોધ કરી કે જે બિનતારી સંદેશા વ્યવહારમાં કામ લાગતા હતા. આ સંશોધન 27 એપ્રિલ 1899ના રોજ લંડનના પ્રોસિડિંગ ઓફ રોયલ સોસાયટીમાં પ્રકાશિત કરવામાં આવ્યો. માર્કાની શ્રી જગદીશચંદ્ર બોઝની શોધ મર્ક્યુરી કોહેર વિથ ટેલિફોનનો ઉપયોગ કરી વાયરલેસના શોધક તરીકે ઘણા વિદેશી પુસ્તકોમાં પોતાનું નામ નોંધાવ્યું, પરંતુ તેના જનક તો ખરેખર શ્રી જગદીશચંદ્ર બોઝ જ હતા. શ્રી બોઝે વિદ્યુત ચુંબકીય તરંગોના ઉત્પાદન, પ્રસારણ અને અભિગ્રહણ પર સંશોધન કરવાનું પસંદ કર્યું. આ વિદ્યુત ચુંબકીય તરંગોની લંબાઈ 1 મિલીમીટરથી 1 સેન્ટીમીટર સુધીની હતી. આ સંશોધન કરવા માટે ઉપકરણો ઉપલબ્ધ ન હોવાને કારણે તેમણે સ્વખર્ચે ઉપકરણો તૈયાર કર્યા. તેમણે સૌપ્રથમ સૂક્ષ્મ તરંગોનો ઉપયોગ પદાર્થની સંરચના સમજવા માટે કર્યો. તેમના દ્વારા નિયમિત ઉપકરણને વેવ ગાઇડ તરીકે ઓળખવામાં આવે છે. ઈસવીસન 1895માં શ્રી બોઝે રેડિયો દ્વારા દિવાલમાંથી પ્રસરણનું નિદર્શન કર્યું. ત્યારબાદ લોર્ડ કેલ્વિન અને અન્ય વૈજ્ઞાનિકોની સમજ દ્વારા ઇન્સ્ટિટ્યૂટમાં આ પ્રયોગ ફરીથી બતાવવામાં આવ્યો. ઈસવીસન 1900 પછી તેમણે બિનતારી પ્રણાલીનું સંશોધન પડતું મૂક્યું અને ત્યારબાદ વનસ્પતિની સંવેદના અંગે અભ્યાસ કરવાનું શરૂ કર્યું. 10 મે ઈસવીસન 1901ના રોજ તેમણે વૈજ્ઞાનિકોની જાહેર સભામાં વનસ્પતિની સંવેદના અંગેના પ્રયોગો કરીને બતાવ્યા. આ પ્રયોગ માટે શ્રી બોઝે વનસ્પતિની સંવેદનશીલતા માપવા માટે એક સંવેદનશીલ યંત્રનું નિર્માણ કર્યું હતું, જે વનસ્પતિના સ્પંદનોનું માપન કરવા માટે સક્ષમ હતા. આ યંત્રને વનસ્પતિ સાથે સંબંધિત કરી વનસ્પતિને બ્રોમાઇડ ઝેરથી ભરેલા પાત્રમાં ડુબાડવામાં આવ્યું. યંત્રની સામે પડદા પર વનસ્પતિની સંવેદનશીલતા સ્પષ્ટ જોઈ શકાતી હતી. ધીરે ધીરે વનસ્પતિની નસની ધડકનો ધીમી પડતી ગઈ અને એક સમયે અનિયમિત થઈ અટકી ગઈ. બધા વૈજ્ઞાનિકો આશ્ચર્યથી જોઈ રહ્યા. શ્રી બોઝે સાબિત કરીને બતાવ્યું કે વનસ્પતિ પણ જીવિત પ્રાણીઓની જેમ જ જીવનના લક્ષણો ધરાવે છે. આ ઉપરાંત તેમણે વનસ્પતિની નીંદર, શ્વાસોશ્વાસ, ભોજન વગેરે ઔષધિ પ્રભાવ જાણવા માટેના ઉપકરણો તૈયાર કર્યા અને જણાવ્યું કે વનસ્પતિ સુખ દુઃખ પ્રત્યે પોતાની પ્રતિક્રિયા આપે છે. 2 વર્ષ બાદ તેમણે એક મોનોગ્રાફ રિસ્પોન્સ ઇન ધ લિવિંગ એન્ડ નોન લિવિંગ પ્રકાશિત કર્યું. આ મોનોગ્રાફના પ્રકાશનથી શ્રી જગદીશચંદ્ર બોઝ વિશ્વવિખ્યાત મોભો વૈજ્ઞાનિક બની ગયા. એમના મહત્વના પુસ્તકો સજીવ તથા નિર્જીવની અભિક્રિયાઓ 1902માં લખાયેલું, વનસ્પતિની અભિક્રિયા જે 1906માં, પાદયોની ચેતા વ્યવસ્થા જે 1926માં, છોડવાની પ્રેરક યાંત્રિકી 1928માં વગેરે તેમના મહત્વના પુસ્તકો છે. શ્રી જગદીશચંદ્ર બોઝની સિદ્ધિઓની વાત કરીએ તો ઈસવીસન 1917માં તેમના વનસ્પતિની સંવેદનશીલતાના જે જગવિખ્યાત કાર્યને આધારે સરની ઉપાધિથી તેમને સન્માનિત કરવામાં આવ્યા.
ઈસવીસન 1920ની સાલમાં તેઓને ઇંગ્લેન્ડની રોયલ સોસાયટીના ફેલો તરીકે ચૂંટવામાં આવ્યા. આ ઉપરાંત તેઓએ ફિલ્મી જગતમાં પણ પોતાની હુનરની સાબિતી આપી અને ઈસવીસન 1956માં તેઓને સંગીત નાટક અકાદમીનો પુરસ્કાર મળ્યો. 1958માં તેમને ભારત સરકારે પદ્મશ્રીના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. તેમનું મૃત્યુ 23 નવેમ્બર 1937ના રોજ શ્રી જગદીશચંદ્ર બોઝનું અવસાન થયું હતું. તો આમ આજે આપણે વિજ્ઞાનના ક્ષેત્રમાં વિવિધ વૈજ્ઞાનિકોએ પોતાનું જે પ્રદાન આપ્યું છે તેમાંથી 2 ભારતીય વૈજ્ઞાનિકો ડૉક્ટર વિક્રમ સારાભાઈ તથા ડૉક્ટર જગદીશચંદ્ર બોઝના મહત્ત્વ, તેમના પ્રદાન, તેમની સિદ્ધિઓ અને તેમના કાર્યો અને સમાજમાં તેમના યોગદાન વિશે ચર્ચા કરી. આમ આજે આપણે અહીં સુધી રાખીએ. હવે વાત આવે છે પાશ્ચાત્ય વૈજ્ઞાનિકોની. તેનો સમાવેશ આપણે આના પછીના લેક્ચરમાં કરીશું. શું? હા. હા, એ સ્લાઇડ કાઢ નાખવાની બિલકુલ. હા, ઓકે, એટલે મારે સામે જોવા. હા હા, ઓકે ઓકે. અને કેટલી મિનિટ થઈ છે? ઓકે, તો શું કરશું? છે તો ખરી જ, પણ એ કેવું થશે, 5 મિનિટમાં ચાલુ કરીશ ને સાવ અધૂરું રહેશે. તો ઓકે, તો હજુ એક વૈજ્ઞાનિક આવી જશે, બરાબર ને? ઓકે, સારું, કન્ટિન્યુ. તો આમ આપણે જોયું કે જે ભારતીય વૈજ્ઞાનિકો છે જેમાં ડૉક્ટર વિક્રમ સારાભાઈ અને સર જગદીશચંદ્ર બોઝના પ્રદાન વિશે આપણે માહિતી મેળવી. હવે પાશ્ચાત્ય વૈજ્ઞાનિકોમાં પ્રથમ આપણે આલ્બર્ટ આઇન્સ્ટાઈનના વિજ્ઞાન ક્ષેત્રે જે પ્રદાન છે તેના વિશે જોઈએ. આઇન્સ્ટાઈનનો જન્મ 14 માર્ચ ઈસવીસન 1879માં જર્મનીમાં ઉલ્મ ખાતે વિશ્વવિખ્યાત નોબેલ પારિતોષિક વિજેતા જર્મન ભૌતિકશાસ્ત્રી અને ગણિતજ્ઞ આઇન્સ્ટાઈનનો જન્મ થયો હતો. તેઓ જન્મે યહૂદી હતા. ઉલ્મથી તેઓએ મુનિચમાં સ્થળાંતર કર્યું અને ત્યાં તેઓ સ્થાયી થયા હતા. મોડું બોલતા શીખેલ આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું જીવન સામાન્ય હતું, પણ તેમની રીતભાત ખૂબ વિશિષ્ટ હતી. સમવયસ્કો સાથે ક્યારેય હળતા ભળતા નહીં અને અલગ જ રહેવાનું પસંદ કરતા હતા. તેમની માતામાં સંગીત પ્રત્યે અભિરુચિ હોવાથી આલ્બર્ટમાં પણ વાયોલિન વગાડવાનો શોખ જાગ્યો હતો અને જે આજીવન તેઓ માણતા રહ્યા. તેમની દ્રઢીકરણ અને પુનરાવર્તનની જે ક્ષમતા છે એ ખૂબ વિશાળ હતી. અન્ય શિક્ષકોની તથા સંદર્ભ ગ્રંથોની તેઓ સહાય લઈ શકે છે. શિક્ષણ વ્યવસ્થિત અને ક્રમબદ્ધ બને છે. આ મને લાગે છે કંઈક લોચા છે. આ સ્લાઇડ વચ્ચે ખોટી આવી ગઈ છે, તો આ પત્યું છે. આનું જે બોલી એ કટ કરવું પડશે અને હવે અહીંથી ચાલુ થશે. હવે આપણે આલ્બર્ટ આઇન્સ્ટાઈનના શિક્ષણ વિશે વાત કરીએ. માતા પિતા યહૂદી હોવાથી અને મુનિચમાં વસવાટ કરતા હોવાથી આઇન્સ્ટાઈનને કેટલીક શાળામાં ભરતી કરવામાં આવ્યા. કેથોલિક શાળામાં ભરતી કરવામાં આવ્યા, પણ આઇન્સ્ટાઈનને ભણવામાં બિલકુલ મજા આવતી નહોતી.
10 વર્ષની વયે તેમને જિમ્નેશિયમ શાળામાં દાખલ કરવામાં આવ્યા. જિમ્નેશિયમ એટલે એવી માધ્યમિક શાળાઓ જ્યાં પૂર્વ યુનિવર્સિટી અને ધર્મની તાલીમ આપવામાં આવતી હતી. શાળાની શિક્ષણ પદ્ધતિઓ અને ફરજિયાતપણાએ તેમને શાળાથી વિમુખ કર્યા. આલ્બર્ટના કાકાને બીજગણિત અને ભૂમિતિમાં રસ હોવાથી આલ્બર્ટને પણ ગણિતમાં રસ પડવા લાગ્યો. 15 વર્ષની વયે આર્થિક મુશ્કેલીને કારણે તેમના પિતા મુનિચથી ઇટલીના મિલાન શહેરમાં વસવા લાગ્યા. પણ આલ્બર્ટ જિમ્નેશિયમમાં ડિપ્લોમા પૂરો કરવા મુનિચમાં જ રોકાઈ ગયા. માત્ર ગણિત વિષય પ્રત્યેની અભિરુચિ, બીજા વિષયો પ્રત્યેનો તેમનો અણગમો, શિક્ષકો અને શાળાની જોહુકમી અને ફરજિયાતપણાના લીધે આલ્બર્ટ ભણવામાં ઘણા પાછળ હતા, જેને લીધે તેમને શાળામાંથી બરતરફ કરવામાં આવ્યા. ત્યારબાદ તેઓએ સ્વિટ્ઝરલેન્ડની સ્વિસ ફેડરસ પોલિટેકનિક શાળામાં પ્રવેશ પરીક્ષામાં ગણિત સિવાય કોઈ વિષયમાં સારો દેખાવ ન કરી શકવાથી તેઓ નાપાસ થયા. પરંતુ નસીબ જોગે પોલિટેકનિક શાળાના આચાર્યશ્રીની નજરે તેમને ગણિતના સારા દેખાવને લીધે ખાસ કિસ્સામાં દાખલ કરવામાં આવ્યા. અહીં તેઓએ પ્રથમવાર અભ્યાસ આનંદ સાથે સારી રીતે કર્યો અને તેઓ ભૌતિક શાસ્ત્રના શિક્ષક જ બનવા માંગતા હતા. તેથી તે વિષય સાથે તેમણે યુનિવર્સિટીની તાલીમ ઝ્યુરિચમાં પૂરી કરી. ઈસવીસન 1902થી 1909 દરમિયાન ઝ્યુરિચ યુનિવર્સિટીમાંથી તેમણે ડૉક્ટરની ડિગ્રી મેળવી. તેમના કાર્યો વિશે જોઈએ. ડૉક્ટર આલ્બર્ટ આઇન્સ્ટાઈન અગ્રીમ કક્ષાના વિદ્વાન હોવા છતાં તેમને શિક્ષક તરીકેની નોકરી ન મળી. તેથી તેઓ બર્ન ખાતે સ્વિસ પેટન્ટ ઓફિસમાં નોકરી શરૂ કરી અને ફાજલ સમયમાં એટલે કે વધારાના સમયમાં ભૌતિક વિજ્ઞાનમાં સંશોધન આગળ ધપાવ્યું. તેમણે ઈસવીસન 1905માં સાપેક્ષવાદનો સિદ્ધાંત આપ્યો, જે પરમાણુ બોમ્બ બનાવવા પાછળ નિમિત્ત બન્યા. તેમણે ગતિના નિયમો આપ્યા, જે પણ સર્વસ્વીકૃત થયા. વિજ્ઞાન સામાન્ય સિદ્ધાંત પ્રમાણે દ્રવ્યનું નિર્માણ થતું નથી કે નાશ પણ કરી શકાતો નથી. એટલે કે વિજ્ઞાનનો સામાન્ય સિદ્ધાંત એવું કહે છે કે કોઈ પણ દ્રવ્યનું નિર્માણ થતું પણ નથી કે તેનો નાશ પણ કરી શકાતો નથી. તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ કરી શકાય છે. આઇન્સ્ટાઈન આ સામાન્ય સિદ્ધાંતે આધારે જાણી લીધું કે દ્રવ્યને ઉર્જામાં કે ઉર્જાને દ્રવ્યમાં રૂપાંતરિત કરી શકાય છે, જે સૂત્ર E=mc² સૂત્ર વડે તેમણે દર્શાવ્યું, જ્યાં m એટલે કે પદાર્થનું દ્રવ્ય, c બરાબર પ્રકાશનો વેગ. પ્રકાશનો વેગ એ 3 × 10⁻⁻⁰ મીટર પ્રતિ સેકન્ડ અને E બરાબર ઉર્જા એટલે કે એનર્જી છે, જે આ સૂત્ર દ્વારા સ્પષ્ટ થાય છે. યોગ્ય પ્રક્રિયાથી થોડું લીધેલ દ્રવ્ય પણ પ્રચંડ ઉર્જા આપે છે. ક્વોન્ટમવાદના સિદ્ધાંતને આધારે આઇન્સ્ટાઈનને ફોટો ઇલેક્ટ્રિક અસર કે ઘટના સમજાવી અને સાથે સાથે તેઓએ કરેલા સંશોધન પણ પ્રકાશિત કરતા ગયા. વૈજ્ઞાનિકો તેની ચકાસણી દ્વારા પુષ્ટિ એટલે કે મંજૂરી આપતા ગયા અને વિશ્વને એક વિખ્યાત વૈજ્ઞાનિકનો પરચો કરાવ્યો. ઈસવીસન 1909માં તેઓ ઝ્યુરિચની યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે નિયુક્ત થયા. ત્યાંથી પ્રેગની જર્મન યુનિવર્સિટી અને ફરી પાછા ઝ્યુરિચ યુનિવર્સિટીમાં જોડાયા. બર્લિન યુનિવર્સિટીના આમંત્રણથી તેઓ ત્યાં ગયા અને વિવિધ સંસ્થાઓ તથા યુનિવર્સિટીના આમંત્રણ તેઓને મળતા રહ્યા. આથી તેઓ અમેરિકા અને લંડન પણ ગયા. જર્મનીમાં
નાઝીઓ સત્તા સ્થાને આવતા આઇન્સ્ટાઈનને ખૂબ જ મુશ્કેલી સહન કરવી પડી હતી. આથી કંટાળી તેઓ અમેરિકાની ન્યૂ જર્સીની પ્રિસ્ટન ખાતે ગણિતના અભ્યાસ માટેના સંસ્થાના નિયામક તરીકે જોડાયા અને અમેરિકાનું નાગરિકત્વ સ્વીકાર્યું. ઈસવીસન 1950માં તેમણે યુનિફાઈડ સિદ્ધાંત જાહેર કર્યો, જેમાં ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત અને વિદ્યુત ચુંબકીય ક્ષેત્રોને લગતા ભૌતિક નિયમોનું સંયોજન છે. તેમની સિદ્ધિઓ વિશે જોઈએ તો ફોટો ઇલેક્ટ્રિક અસરના સંશોધન માટે આઇન્સ્ટાઈનને ઈસવીસન 1921માં નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું. તેમણે વસ્તુ સ્થિતિનો ઊંડો વિચાર કરી પ્રકાશની ગતિનો અપવાદ આપી ગતિ વિજ્ઞાનના 3 વિષયો તારવ્યા. પદાર્થનું દ્રવ્યમાન સાપેક્ષ હોય છે, ઉર્જા અને દ્રવ્યમાન વચ્ચે સીધો સંબંધ હોય છે. ત્યારબાદ ઈસવીસન 1905માં અનાલે ધ ફિઝિક્સમાં આઇન્સ્ટાઈનના 5 સંશોધન લેખો પ્રગટ થયા. પ્રથમ લેખ એ ડિટર્મિનેશન ઓફ મોલેક્યુલર ડાયમેન્શન્સ દ્વારા જ્યુરિચ યુનિવર્સિટી તરફથી તેમને ડૉક્ટરની ઉપાધિ પ્રાપ્ત થઈ. પ્રાગ અને જ્યુરિચ યુનિવર્સિટી પછી તેઓ બર્લિનની વિલ્હેમ કેસર ઇન્સ્ટિટ્યૂટમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા. ઈસવીસન 1924માં તેઓ બર્લિનની પ્રશિયન એકેડમી ઓફ સાયન્સીસમાં પ્રોફેસર તરીકે જોડાયા. તેમણે ગુરુત્વાકર્ષણના વર્ણન ન્યૂટોનીય પદ્ધતિઓ પ્રમાણે ન કરતા તે પદાર્થો વચ્ચેના આકર્ષણથી નહીં, પરંતુ તેને કારણે ઊભી થતી નવી ભૂમિતિના વર્ણનથી કરવાનું કહ્યું. આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું મૃત્યુ. શાંતિ અને સાદું જીવન, 2 કોટ અને લાકડીનો ઉપયોગ કરનાર, ધર્મ અને વિજ્ઞાનને એકબીજાના પૂરક ગણનાર અને તેને માનવ માટે કલ્યાણકાર સમજનાર શાંતિના આ દૂતને 76 વર્ષે 18 એપ્રિલ 1955ના રોજ આ જીવનદીપ બુઝાઈ ગયો. આમ આજે આપણે સમગ્ર વિશ્વમાં વિવિધ વૈજ્ઞાનિકોએ જે ફાળો આપ્યો છે તે પૈકી 2 ભારતીય વૈજ્ઞાનિક ડૉક્ટર વિક્રમ સારાભાઈ તથા સર જગદીશચંદ્ર બોઝ અને એક પાશ્ચાત્ય વૈજ્ઞાનિક ડૉક્ટર આલ્બર્ટ આઇન્સ્ટાઈન વિશે ચર્ચા કરી. હવે પછીની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરીશું. આપ સર્વેનો આભાર. નમસ્કાર. स्वाध्यायः